કે આ લડાઈ જે સત્ય અને અહિંસાની લડાઈ છે, સત્ય અને અસત્ય સામેની જે લડાઈ છે, એમાં તમારા બધાના જે આશીર્વાદ રૂપી અમે લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તમારા જે આશીર્વાદથી અમે જે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડી રહ્યા છીએ. આજે આપણને ખબર છે કે 2021ની ચૂંટણી, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઘણા લોકોએ 16 લાખથી પણ વધારે મત આપીને 27 જેટલા નગરસેવકોને પ્રતિનિધિત્વ કરવા માટે સુરત મહાનગરપાલિકામાં મોકલ્યા હતા. નવો પક્ષ હતો, લોકો પણ અમે જે ઉમેદવારો હતા તમામ બિનઅનુભવી ઉમેદવારો હતા, પરંતુ આમ આદમી પાર્ટીએ જે દિલ્હીની અંદર કામ કર્યા છે, જે પ્રજાહિતના જે કામ કર્યા છે, એવા ગુજરાતની અંદર થાય, સુરતની અંદર થાય, એના માટે 27 કોર્પોરેટર બનાવીને સુરત મહાનગરપાલિકામાં બેસાડ્યા હતા. પરંતુ અમુક સમય પછી જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દિવસે ને દિવસે જે વધતા ભ્રષ્ટાચારને રોકવા માટે ભ્રષ્ટાચાર લોકો વચ્ચે લાવી રહ્યા હતા, એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના 27 કોર્પોરેટરોમાંથી 12 જેટલા કોર્પોરેટરો પક્ષ છોડીને લોકોએ જે મત આપ્યા છે એમનો દ્રોહ કરીને, લોકોએ આશીર્વાદ રૂપી જે લાગણીઓ સાથે મત આપ્યા છે એ તમામનો દ્રોહ કરીને બદદુઆ લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા અમારા જે પૂર્વ વિપક્ષ નેતા શ્રી એવા ધર્મેશભાઈ ભંડેરી અને પૂર્વ દંડક શ્રી એવા શોભનાબેન કેવડિયા દ્વારા પક્ષ પલટા માટેની એક અરજી કરવામાં આવી હતી. એ અરજી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પક્ષાંતર ધારા 1986ની કલમ 3 હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સભ્યપદ રદ માટેની માંગણી સાથેની અરજી હતી. એમની સાથે પુરાવાઓ પણ એડ કરેલા હતા. તો માનનીય નામોદિષ્ટ અધિકારી શ્રીએ અરજીને માન્ય રાખીને આવતી 16 તારીખ એટલે કે તારીખ 16/1/2024 રોજ અરજદાર એટલે કે વિરોધ પક્ષ નેતા શ્રી એટલે કે હું પાયલ સાકરિયા અને દંડક શ્રી જે હાલમાં રચનાબેન હિરપરાને હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી છે. સાથે સાથે સામા પક્ષમાં એટલે કે જે પક્ષ પલટુઓ છે એમને પણ નોટિસની પજવણી કરીને 16 તારીખે હાજર રહેવા માટેની નોટિસ આપી છે. આજની આ પ્રેસ વાર્તા થકી અમે સુરત શહેરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આ લડાઈ જે સત્ય અને અહિંસાની લડાઈ છે, સત્ય અને અસત્ય સામેની જે લડાઈ છે, એમાં તમારા બધાના જે આશીર્વાદ રૂપી અમે લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તમારા જે આશીર્વાદથી અમે જે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડી રહ્યા છીએ, એની સાથે સાથે આ તમામ પક્ષ પલટુઓને સજાના ભાગ રૂપે એમનું સભ્યપદ રદ થાય એના માટે આમ આદમી પાર્ટી દ્વારા ન્યાયિક રીતે અમે કાયદાકીય રીતે આ જે કાર્યવાહી અમે કરીએ છીએ અને અરજીઓ કરી છે. આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર આ જે ન્યાયિક કાર્યવાહીમાં તમામ જે લોકોએ મત આપ્યા છે, જે 16 લાખથી પણ વધારે મતો આપનાર જે જનતા છે, એ તમામને ન્યાય મળે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જેમણે મહેનત કરી છે, જેમના પાછળ દિવસ રાત જોયા વગર લોકો માટે લડ્યા છે, તમામ લોકોને ન્યાય મળે એના માટેની અમારી આ કાયદેસરની જે કાર્યવાહી છે એ લોકો સમક્ષ મૂકીએ છીએ કે અમે જે કાર્યવાહી કરી છે ન્યાયિક, એ સુરતની શહેરની જનતાને જાણ થાય એના માટેની આ પ્રેસ વાર્તાનું આયોજન હતું. અને તમામ પ્રેસ બંધુઓ અહીંયા પધાર્યા છે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અને સુરત શહેર સુધી આ અવાજ પહોંચે એ સાથે તમામનો ફરી વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વધારાની વાત આપણા ધર્મેશભાઈ ભંડેરી એટલે કે પૂર્વ વિપક્ષ નેતા શ્રી મૂકશે. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 2021ના ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો ચૂંટાઈને આવ્યા હતા. અને એ સમયમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી અત્યારે જેટલી ડરેલી છે એવી રીતના ત્યારે ડરેલી હતી. અને ડરના કારણે અને આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને કોઈ પણ રીતે બદનામ કરવાના આશયથી, એમને થકવવાના આશયથી, એમને હેરાન પરેશાન કરવાના આશયથી અમારા નગરસેવકોને ટુકડે ટુકડે તોડવાના પ્રયાસો કર્યા. સામ દામ દંડ ભેદથી એમને તોડવાના પ્રયાસો કર્યા. સમજાવીને જાય એમને સમજાવીને, ખરીદાઈને જાય એમને ખરીદવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા. એવા 12 નગરસેવકો જે છે એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવાને પાત્ર છે. આ અરજી અમે વારંવાર કરી ત્યારે ગત તારીખ 29મી ડિસેમ્બરના રોજ નામોદિષ્ટ અધિકારી શ્રી સચિવાલય ગાંધીનગર ખાતે જે અમે અરજી કરી હતી અને એની સાથે અમે જે પુરાવાઓ રજૂ કર્યા એ પુરાવાઓને માન્ય કરી નામોદિષ્ટ અધિકારી શ્રીએ આ 12 નગરસેવકો જેમને જનતા દ્રોહ કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ અલગ અલગ સમયે પહેરેલો છે એમને નોટિસ બજાવણી કરી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રીને પણ નોટિસ બજાવવામાં આવેલી છે. સાથે સાથે અરજદાર તરીકે આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને વિપક્ષ દંડકને પણ એ તારીખે એટલે કે 16મી જાન્યુઆરી 2024ના રોજ ખાસ હાજર રહેવા માટે જણાવ્યું છે. આ વાત આપના સમક્ષ અમે એટલા માટે મૂકીએ છીએ કે જનતાએ અમને જે વિપક્ષની જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવા માટે અમે હંમેશા પ્રયાસરત હતા અને હાલમાં પણ અમે પ્રયાસરત છીએ. જનતા સાથે જેમણે પણ દ્રોહ કર્યો છે એમને ન્યાયિક રીતે અને સૈદ્ધાંતિક રીતે કોઈ પણ રીતે પોતાના પદ ઉપર રહેવાનો અધિકાર નથી. એ તમામે તમામ નગરસેવકોના પદ ઉપર ગેરલાયક છે અને એ અરજી અમારો પક્ષ સાંભળી અને નામોદિશ અધિકારીએ મંજૂર રાખી આ તમામે તમામને આવતી 16 તારીખે બોલાવ્યા છે. સાથે અમને પણ બોલાવવામાં આવ્યા છે. વિશેષ નોંધ એમણે એવી પણ કરેલી છે કે આ તારીખે જે લોકો હાજર નહીં રહે એ લોકોએ જે નિર્ણય લેવામાં આવશે નિર્ણયને માન્ય રાખવાનો રહેશે. જે પક્ષવાળા નહીં આવે એ પક્ષવાળાની વિરોધમાં આ નિર્ણય જઈ શકે છે. આ વાતની જાણકારી આપ સૌના માધ્યમથી અમે સુરત શહેરની તમામ દેશપ્રેમી જનતાને આ માહિતી આપી રહ્યા છીએ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.